એક મસ્ત વાર્તા. એક વખત ચારધામની યાત્રાએ લોકો બસમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક આકાશવાણી થઈ કે તમારામાંથી કોઈ પાપી વ્યક્તિ છે જેનાથી કુદરત ખૂબ નિરાશ છે અને એના કારણે તમારા બધા લોકોએ તમારો જીવ પણ કદાચ ગુમાવવો પડી શકે. એટલે બધા લોકો વચ્ચે હાહાકાર મચાવી દીધો. નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ. એક પછી એક છે ને સામે ઝાડ છે ને એને અડીને આવીએ. જે વ્યક્તિ અહીંયા સુધી આવી શકશે એના પાપ નહીં હોય, અને જો પાપી હશે તો એના પર વીજળી પડશે અને મરી જશે. પેલો વ્યક્તિ ગભરાતો ગભરાતો ગયો, વૃક્ષને અડીને આવતો રહ્યો. કઈ ન થયું તેને. બીજો ગયો, તેને પણ કઈ ન થયું. એમ કરતા કરતા આખી બસ ખાલી થઈ ગઈ. એક વ્યક્તિનો છેલ્લે વારો બચ્યો હતો. બધા લોકો એને કહેવા લાગ્યા, ખૂબ ખીજાવા લાગ્યા અને મજા આવે એવા શબ્દો કહેવા લાગ્યા કે તારા કારણે જ આજે અમારા દિવસ જોવો પડ્યો, તું નીચે ઉતરી જા. એટલે જેવો નીચે ઉતરે છે સાહેબ, ત્યાં થોડી જ ક્ષણમાં આખી બસ ઉપર વીજળી પડે છે અને બસના કટકે કટકા થઈ જાય છે. તો શીખ, ઘણી વખત આપણે કોઈના પુણ્ય પ્રતાપે જીવતા હોય, બાકી આપણું કામ આપણને ખબર જ છે, આપણું પુણ્ય આપણું પાપ આપણને ખબર જ છે. ક્યારે ચિઠ્ઠી ફાટી જાય ખબર નહીં. એટલે અત્યારે આપણે કોના ભાગ્યનું ખાતા હોય અને કોના પુણ્ય પ્રતાપે જીવતા હોય ને કોઈને નથી ખબર. એટલે બધા લોકોની કદર કરવી. થેન્ક યુ.